સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે કીમ માંડવી સ્ટેટ હાઈવે નંબર 65 પર પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। સતત વરસાદને પગલે હાઈવેની બંને તરફ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા માર્ગ બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રસ્તા પર પાણી ફરી વળતા નાના મોટા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્ટેટ હાઈવે 65 પર જાણે રસ્તો નહીં પરંતુ નદી બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ભારે વરસાદ વચ્ચે માર્ગ પર પાણીનું સ્તર વધતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે। સુરતના કીમ માંડવી હાઈવે પર પાણીમાં ગરકાવ બન્યો, જ્યારે સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે અને ઘૂંટણસમાં પાણીથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। अपना इडली समोसा का धंधा करता हूँ सर। आज कितनी परेशानी है? आज बहुत परेशानी है सर। मैंने माल बनाया था लेकिन मैं निकल नहीं पाया। चौकी तक गया, वहाँ पानी पानी भरा है, मैं निकल नहीं पा रहा हूँ, धंधा नहीं कर पा रहा हूँ सर। ये जो पानी जो भरा है कौन सा रोड है? ये अपना माधव वाली अपने हाँ स्टेट हाईवे है, अपना नवापुरा वाली रोड है। इस पे मैं धंधा नहीं कर पा रहा हूँ सर। मैं कितना पानी भरा है? बहुत तकलीफ, बहुत पानी भरा है ये सर। तो आज तो रोड कम नदी ज्यादा दिखती है। अरे बहुत ज्यादा पानी है सर, बहुत ज्यादा पानी है। अब इसको मैं कैसे धंधा कराऊं, कैसे परिवार चलाऊं, मैं क्या कर सकता हूँ? ये पानी का निकाल नहीं होगा तो इसका निकाल कुछ नहीं है सर। इसका निकाल हो जाए तो हम धंधा पानी कर सके, दो पैसा कम। हैरान छे भाई आ पूरा જોઈ લો ને તમે ખબર પડી જાય જોઈ લો આ ગાડી 4 ગાડી ને ભરાઈ જાય આમાં બાઇક નું શું છે આ વાહનોથી ધમધમતો રોડ છે, આટલા બધા પાણી જે આવ્યા છે તો કેટલી હેરાનગતિ થાય। બહુ હેરાન છે ભાઈ જોઈ લો ને ટ્રાફિક કેટલો જામ છે આ બાઇક અંદર ઘૂસાઈ જાય આમાં એટલે બાઇક બી નથી નીકળતી। ના ભાઈ ક્યાં બાઇક નીકળતી આ જો નહીં આગળ જો આ વરસાદ કેટલા વરસાદ પધારે છે ભાઈ મતલબ આ રસ્તાનો પાણીનો નિકાલ નથી। ના ભાઈ કઈ નિકાલ નથી આ જો ને ભાઈ આ પૂરા બધા હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને હવામાન ખાતાની જે આગાહી હતી એ સાચી પડી છે। મોડી રાતથી સતત સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી, અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અને આ કોઈ નદી કે આ કોઈ નદી નથી પરંતુ કીમ માંડવી સ્ટેટ હાઈવે 65 છે અને સ્ટેટ હાઈવે 65 જાણે નદીમાં તબદીલ થઈ ગયો હોય એ રીતે આ સ્ટેટ હાઈવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે। વાહનોથી ધમધમતો આ માર્ગ છે જેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। મોટા બોરસરા, નવાપરા, જીઆઈડીસી વિસ્તારમાંથી જે ખુલ્લી ગટરોનું જે પાણી હોય છે એ વરસાદી નિકાલ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ પાણી બેક થયું છે અને જીઆઈડીસી નું પાણી છે, કેમિકલ વાળું પાણી, દૂષિત પાણી રોડ પર ફરી વળ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને દૂર દૂર સુધી તમે જ્યાં સુધી જોવો છો ત્યાં સુધી આ સ્ટેટ હાઈવે 65 પર પાણી ભરાઈ ગયા છે અને જાણે એવું લાગી રહ્યું છે કે આ સ્ટેટ હાઈવે 65 નથી પણ કોઈ નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને સતત વરસાદના કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર જેવો બની ગયો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ગઈ રાતથી વરસી રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તંત્ર પણ કામે લાગ્યું છે, પરંતુ સુરતના પલસાણા, બારડોલી જેવા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યારે માંગરોળ તાલુકાના નવી પાલોદ ખાતેના દ્રશ્યો છે જે મહેબૂબનગર વિસ્તાર છે, જે મહેબૂબનગર જવાના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલ ના થવાના કારણે સતત પાણી વધી રહ્યા છે। સ્થાનિકો જાતે વરસાદી પાણીનો નિકાલ થાય એના માટે જાતે કામે લાગ્યા છે, પરંતુ જે રીતના દ્રશ્યો છે દર ચોમાસામાં મહેબૂબનગર જાણે બેટમાં ફેરવાઈ જતું હોય એવા દ્રશ્યો જોવા મળતા હોય છે। સમગ્ર જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે
સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે સુરત જિલ્લામાં બારડોલીમાં મીંઢોળા નદી ગાંડી ટૂર બની છે અને મીંઢોળા નદીના જે નીચાણવાળા વિસ્તાર છે તે વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવાની પણ ગઈકાલે નોબત આવી હતી. આજે પણ વહીવટી તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે અને જે બારડોલીનો વિસ્તાર છે, કોટ નજીકના જે વિસ્તાર છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.